નમસ્તે, કેમ છો બધા? ભાઈ, આજે એક પ્રશ્ન થાય છે બાળકને, અને એ પ્રશ્નો છે ને સાવ નાખી દેવા જેવા નથી. એની વિચારધારા તો બરાબર જ છે, પણ તમારી પાસે જવાબ હોય તો મને પણ જણાવજો. હવે એને એવા પ્રશ્ન થાય છે કે આ વાદળ ઉપરથી વરસે છે તો ઉપર કોણ પાણી ચઢાવતું હશે? કોઈ સિંચતું હશે? કારણ કે ભાઈ, કૂવાને પગથિયા નથી, કોઈ તળાવમાં પગથિયા નથી. થોડું થોડું પાણી પવનની મદદથી આમ ઉછળે, પણ તોય એ ઝીલવા કોઈ આકાશથી ઝૂકતું નથી, કોઈ આકાશમાંથી આવીને ગાગર નથી ભરતું. તો આ પાણી ઉપર ચડે છે કેવી રીતે? તમારી પાસે આ પ્રશ્નના જવાબ હોય તો મને આપજો. હવે આ કાવ્યમાં એક બે શબ્દો એવા છે જે બધાની જાણમાં ન હોય. એક છે કૂવાને પડથાર નહીં. પડથાર એટલે પહોળું મોટું પગથિયું. બીજું છે નહીં ગાગરની એંધાણી. ગાગર એટલે માટલું અને એંધાણી એટલે નિશાની. ક્યાંય ગાગર પણ એવું દેખાતું નથી કે કોઈ આવીને ભરતું હોય. તો ચાલો આ ગીત સાંભળીએ. આ ગીત કવિ રાજેન્દ્ર શાહે લખ્યું છે અને આવો રમ્ય સંતા કુકડી એવા બાળગીતોના સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. અને આપ સાંભળી રહ્યા છો તન્વીના સ્વરમાં. વાદળ વરસી જાય તે આભે કેમ ચડે પૂર પાણી. વાદળ વરસી જાય તે આભે કેમ ચડે પૂર પાણી. કોણ ક્યાંથી નીત સિંચતું એને જોઈ નહીં જાણી. કોણ ક્યાંથી નિત સિંચતું એને જોઈ નહીં જાણી. કૂવાને પરથાર નહીં તળાવના કોઈ તીરે. કૂવાને પરથાર નહીં તળાવના કોઈ તીરે. નદીએ બેસી નીરખું ત્યાં જળ ઉછળે સહેજ સમીરે. નદીએ બેસી નીરખું ત્યાં જળ ઉછળે સહેજ સમીરે. કોઈ ઝૂકે આકાશથી નહીં ગાગરની એંધાણી. કોઈ ઝૂકે આકાશથી નહીં ગાગરની એંધાણી. વાદળ વરસી જાય તે આભે કેમ ચડે પૂર પાણી. વાદળ વરસી જાય તે આભે કેમ ચડે પૂર પાણી. અસ્તુ.